જય સ્વામિનારાયણ. મૂર્તિ ગ્રુપનો વિચાર અને નીરુબેનનો સંભાળનું કે પ્રસાદીના કીર્તનો ગાય અને કાંઈક રાગ અને કાંઈક એની સમજ જો આપી શકાય તો બધા રાજી થાય. એટલે એમાં શરૂઆતમાં સહેજાનંદ સિંધુ એ કીર્તન ગાવાની ઘણાની ફરમાયશ હતી, પણ મને એમ થયું કે સહેજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા. પણ એ ઉલટ્યા ક્યારે? સીધે સીધા તો નહીં ઉલટ્યા હોય. ઉલટ્યાની પાછળ કાંઈક બીજા કાંઈક પ્રસંગો બન્યા હશે. એટલે એ આપણે કીર્તન લેશું, સેકન્ડમાં એને લેશું. પણ એના પહેલાં કે એ ઉલટ્યા કેમ એ વસ્તુનું વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ જે આજ મેં તો ભેટ્યા રે અંકભર પ્રગટ હરી એ કીર્તન જે બનાવ્યું છે એની અંદર સહેજાનંદ કેમ ઉલટ્યા એ બ્રહ્માનંદ સ્વામીએ સમજાવ્યું છે. તો પહેલાં આપણે એ સમજી લઈએ અને એ 4 પદ આપણે લઈ લેશું અથવા એમાંથી 2 પદ લેશું, પછી સહેજાનંદ સિંધુનો ટર્ન લેશું. આજ મેં તો ભેટ્યા રે અંકબર પ્રગટ હરી, આનંદ ઉદિયો રે નિરખી નજર ઠરી, ધન્ય સખી દીન આજનો વળી, ધન્ય મૂરત ધન્યવાર, કરુણાનિધિ મુજ કારણે મારે મંદિરે પધાર્યા, મુરાર દુર્બળ જાણી રે મુજ પર મેર કરી, આજ મેં તો ભેટ્યા રે અંકબર પ્રગટ હરી, સ્વ ઈચ્છાયા ચાલીને વાલો ગુની ઓળખાણ, તન ધન મન મોહન છબિયું પર કરી નાખું કુરબાન, અઢળક ઢળિયા રે સખી મુને અભરે ભરી, આજ મેં તો ભેટ્યા રે અંકબર પ્રગટ હરી, હું સૂતી ભરનિંદ્રામાં ને જગવી શ્યામ જરૂર, ભેટંતા અંતરથી ભાગ્યું મોહ માયાનું
આખિયા ઉઘડી રે થઈ છે ખબર ખરી આજ મેં તો ભેટ્યા રે અંકબર પ્રગટ હરી સુંદર શ્યામ મનોહર સુરત મૂર્તિ બેઉ સમાન બ્રહ્માનંદ થઈ છું રસ બસ દેખનતા ગુલતાન શંકા મેટી રે હું તો વર અમર વરી આજ મેં તો ભેટ્યા રે અંકબર પ્રગટ હરી. સૌથી પહેલું કીર્તન મને યાદ છે, સોમચંદ બાપાએ આ મને શીખવ્યું હતું. ભુલેશ્વર સ્વામિનારાયણ મંદિર મુંબઈમાં ઠાકોરજીની સામે બેસીને હું કીર્તન ગાતો હતો. એમાં દાટ્યો રે ને ચોર દૈવના અને બીજું જાવું જરૂર મરી મેલીને સર્વે જાવું જરૂર મરી, એ હું ગાતો હતો. અને ત્યાં સોમચંદ બાપા મંદિરમાં આવ્યા, દંડવત કરીને પછી મારી પાસે બેઠા. મને કે આવા કીર્તન શું ગાય છે? અને એમણે પહેલે મને આજ મેં તો ભેટ્યા રે એ કીર્તન એમણે શીખવ્યું. હવે આ કીર્તનમાં બ્રહ્માનંદ સ્વામીએ આપણને શું કીધું કે આમાં બે ચાર બહુ જ મહત્ત્વની બાબતો છે ને આપણને જેટલા શ્રીજી મહારાજના સંકલ્પ સ્વરૂપ મુક્તો મળ્યા એ બધાના જીવનમાં આ કીર્તનમાં બ્રહ્માનંદ સ્વામીએ કીધું એના જેવું થયું. બ્રહ્માનંદ સ્વામીનો પોતાનો દાખલો કે ભાવનગર મહારાજાએ એમને સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં એ ખાતરી કરવા ગઢડા મોકલ્યા. એ વખતે લાડુદાનજી પાસે સવાશેર સોનાના દાગીના પોતાના શરીર ઉપર પહેરાતા અને એકદમ રાજસી ઠાઠમાઠ હતો. પણ મહારાજે એમના પર દયા કરી અને એમને જે દર્શન આપ્યા એ દર્શન અને એ સ્થિતિ એવી કરાવી કે જેવું મહારાજનું સ્વરૂપ હતું એવું જ સ્વરૂપ સ્વામીનું થયું. કેમ થયું? આજ મેં તો ભેટ્યા રે અંકભર પ્રગટ હરી. અંકભર એટલે ઉગાડે ડીલે. આપણા સત્સંગમાં આ બહુ જૂની રીત હતી. સમયા ઉપર અમે લોકો વડતાલ ગયા હોઈએ કે અમદાવાદ ગયા હોઈએ કે વડોદરા ગયા હોય કે ક્યાં બી ગયા હોય અને સોમચંદ બાપા નાહવા જાય કે પુરાણી સ્વામી નાહવા જાય કે કરાચીમાં જે મલેરના બગીચે બધા ઈશ્વરચંદ્ર સ્વામી, વૃંદાનંદ સ્વામી બધા આવેલા અને ત્યાં હોજમાં અમે જ્યારે નાહવા જઈએ તો હોજમાં નાહતા બધા એકબીજાને ભેટીએ. હવે એ વખતે ઈશ્વરચંદ્ર સ્વામીને વૃંદાવન સ્વામીને આપણે ભેટવાનો લાવો મળ્યો હોય એ અંકભર પ્રગટ હરી મળ્યા, અંકભર મળ્યા તો એ કેટલી બધી દયા. એ બ્રહ્માનંદ સ્વામી કે એક વખત હું ભેટો એમાં તો મારું સ્વરૂપ ભગવાનના જેવું જ થઈ ગયું. મુક્ત સ્વરૂપ જેવી જ મુક્ત સ્વરૂપ જે થયું એ ભગવાનના જેવું સારૂપ્યમ થઈ ગયું. ત્યારે એમને ખાતરી થઈ ગઈ કે હું જેમને મળ્યો, હું જેમને ભેટ્યો, જેમની પાસે આવ્યો એ વર જે છે સ્વામી કે શંકા મેટી રહે હું તો વર અમર વરીશ. શું કામ? કે સુંદર શ્યામ મનોહર સુરત મૂર્તિ બેવ સમાન. બ્રહ્માનંદ થઈ છું રસબસ દેખનતા ગુલતાન શંકા મેટી રે હું તો વર અમર વરી. અને
આપણા બધાના જીવનમાં આપણે જોયું. આપણે ક્યાં નારાયણ મામાને ગોતવા ગયા હતા? આપણે સોમચંદ બાપાને ગોતવા ગયા હતા. મને યાદ છે અમે બોરીવલીમાં રહેતા અને એ ગામ જેવું ઘર હતું, પણ મનસુખ બાપા ત્યાં આવ્યા અને અઢળક ઢળ્યા. અને સ્વામીએ જેમ કીધું કે હું સૂતી હતી ભર નિંદ્રામાં અને જગબી શ્યામ જરૂર, ભેટનતા અંતરથી ભાગ્યું મોહ માયાનું પૂર. આવા મુક્તો આપણને મળ્યા તો આપણને માયામાંથી જાગૃત કર્યા. કારણ સત્સંગ શું છે એ સમજાવ્યું તો ખરું. સાથે સાથે આશીર્વાદ આપી. શ્રીજી મહારાજે મારા ચૈતન્ય મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે અને મહારાજ જ છે એવી આપણને સમજણ આપી, એવી આપણને પ્રતીતિ કરાવી અને આપણે રોજબરોજની જિંદગીમાં એનો અનુભવ કરતા થઈ ગયા. એટલી એમણે આપણા ઉપર દયા કરી. એટલે આજ મેં તો ભેટ્યા રે એ કીર્તન મેં શરૂઆતમાં લીધું છે. આ ભેટ્યાને જે આ પ્રાપ્તિ થઈ એ સમજ્યા પછી આપણે સહેજાનંદ સિંધુરે આજ મારે ઉલટ્યા એ લઈએ તો આપણને ખ્યાલ આવે કે ઉલટ્યા શું? તો કે ભેટતાની સાથે પોતાના જેવો આપણને કરી દીધો. એટલે આજના દિવસ માટે આ કીર્તન પૂરતું રાખી હવે નેક્સ્ટમાં હું વિચાર કરીને આ બીજું કીર્તન ગાઈશ. આ જે 64માં જે ચોથું પદ છે એ પણ એટલું જ સમજવા જેવું છે. ફાવશે તો એ લઈશ અને નહીં તો સહેજાનંદ સિંધુ લઈશ. જય સ્વામિનારાયણ. રાજી રહેજો.